જો તમે એ લોકો અલગથી એનું વચ્ચે બાઈ આમાં તમારે કંડક્ટરમાં આવ્યા તો કઈ રીતે નોકરીમાં આવ્યા? અમે કંડક્ટરમાં છે ને પહેલા તો અમે ફર્સ્ટ એડ કરાવ્યું. અચ્છા, આવી ગયું જો દ્વારકા વાળા બધા જે હાલીને જાય છે એ લોકોને આ ભાઈ સેવા પૂરી પાડે છે. તમે જોઈ શકતા છો. વાહ ભાઈ, અહીંયા બધાને ચા ને લાડવા ને હર હર મહાદેવ. મારા ભાઈઓને ફરી એકવાર તમારું નવા વિડીયોમાં સ્વાગત છે. મારું નામ છે સાગર અને તમે જોઈ રહ્યા છો આપણી ચેનલ સાગર મુસાફર. તો આજે આપણે સવારે આવ્યા 4 વાગે છોટા ઉદયપુર. વાહ, મજા આવી ગઈ ભાઈ. ટંકારા છોટા ઉદયપુરમાં જબરદસ્ત આપણા ભગીભાઈ ડ્રાઇવિંગમાં મજા આવી ગઈ. કાળુભાઈ પણ હતા. હવે આજની અત્યારે વાગી ગયા છે આપણા 4 વાગે અને 20 મિનિટે. તો આજની જર્ની રહેશે આપણી છોટા ઉદયપુરથી કાલાવડ. એમાં પણ જબરદસ્ત નવી ગાડી આવી છે. તો બધું ચાલો આજે એની પણ જર્ની કરી દો. અહીંયાથી વિચાર હતો કે આપણે અહીંયાથી અંબાજીની જર્ની કરી, પણ જે બસ હતી અંબાજી ડેકોરેટેડવાળી એ બસ આજે નથી. તો બધું ચાલો અત્યારે આવ્યા છીએ આપણે છોટા ઉદયપુર, તો જર્ની તો બને છે. તો આજની જર્ની રહેશે આપણી છોટા ઉદયપુરથી કાલાવડની. અહીંયાથી આપણે ઉપડવાનો ટાઈમ છે 4:30 વાગે અને સવારે આપણે અહીંયા કાલાવડ પહોંચવાનો ટાઈમ છે સવારે 4:30 વાગે. એટલે માનો કે આજની જર્ની રહેશે આપણી 12 કલાકની જર્ની રહેશે. અને ચાલો મેં તો તમને ફટાફટ છોટા ઉદયપુરનું બસ સ્ટેશન દેખાડી દઉં. આ છે છોટા ઉદયપુરનું બસ સ્ટેશન અને તમને ટંકારા છોટા ઉદયપુરની જે ઘણી બધી તમને બસો મળી જાય, ઘણી બધી. અત્યારે લાગી ગઈ છે કવાંટ જુનાગઢ બાટવાવાળી. અને આ છે અહીંયા એસટીનું વર્કશોપ છે. અહીંયા ડીઝલ ને બધું એનું સર્વિસ ને બધું અહીંયા થાય છે. અને અહીંયા બધી બસો આવી ગઈ. આ તમે જોઈ શકતા છોટા ઉદયપુર દેવહાટ બડોદા, જબરદસ્ત. અને આપણી લાગી ગઈ છે સ્લીપર પ્લસ સિટિંગ, જબરદસ્ત બ્રાન્ડ ન્યુ પર્પલ છે. તો ચાલો તમને ફટાફટ એનું રૂટ બોર્ડ દેખાડી દે અને ઇન્ટિરિયર દેખાડી દે. તમે જોઈ શકતા છો જબરદસ્ત વિશ્વામિત્રી એટલે આ બરોડાને છે અને છોટા ઉદયપુરને આપેલી છે BRD બરોડાનો બસ સ્ટેશનનો કોડ છે. અને આ છે વિશ્વામિત્રી. વાહ, જબરદસ્ત, મજા આવી જવાની છે. તમને રૂટ બોર્ડ એક દેખાડી દો આપણે છોટા ઉદયપુરથી. એટલે છોટા ઉદયપુર રાજકોટ કાલાવડ વાયા રહેશે પાવી, બોડેલી, વડોદરા, તારાપુર, બગોદરા, લીંબડી હાઈવે, ચોટીલા, રાજકોટ અને કાલાવડ. અરે મોજ પડી જવાની. તમે જોઈ શકતા જબરદસ્ત ઉપર ઝાલર જુઓ તમે, હાર પહેરાવ્યો છે. અહીંયા સાઈડમાં તમે જોઈ શકતા છો. ચાલો આખી તમને દેખાડી દઉં. 2x1નું કોમ્બિનેશન રહેશે. અહીંયા ફ્યુલ ટેન્ક અહીંયા છે. અહીંયા પાછળ તમને લગેજ બોક્સ મળી જશે. પાછળ પણ તમે જોઈ શકતા છો રેડિયમ લગાડ્યા છે. અને મારો રામ રણુજા વારો ઇમરજન્સી એક્ઝિટ મળી જશે તમને અહીંયા. અને અહીંયા પણ લગેજ બોક્સ મળી જશે. સ્પેર વ્હીલ છે, લગેજ બોક્સ છે, બેટરી બોક્સ છે. ચાલો તમને ફટાફટ હવે અંદરનું ઇન્ટિરિયર દેખાડી દઈ. ફટાફટ આપણે બસમાં કરશી બોર્ડ. હજી આપણા ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ આવ્યા નથી. આ રીતે એની ડ્રાઈવર સાહેબની કેબિન રહેશે. અશોક લેલનનું રહેશે. ચાર્જિંગની સુવિધા મસ્ત મજાની ચાલુ છે. અને જોઈ ઝાલર જબરદસ્ત, પંખાની સુવિધા મળી જશે. આ છે મેડિકલ માટેનું તમને મળી જશે. ઇમરજન્સી ફાયર સ્ટોપની બોટલ મળી જશે તમને. ડસ્ટબિન મળી જશે. આ રીતે 2x1નું કોમ્બિનેશન રહેશે. અને ઇમરજન્સી એક્ઝિટ મળી જશે. ફાયર સ્ટોપ બોટલ મળી જશે. ચાલો સિંગલનો સોફો ટૂંકમાં અત્યારે તો હજી કોઈ આવ્યો નથી દેખાડી દઉં. ચાર્જિંગની સુવિધા, લાઇટિંગની સુવિધા, વોટર બોટલ હોલ્ડર અલગથી આપેલું છે તમને. અહીંયા લગેજ માટે થોડોક સામાન રાખી શકશો. અને બેક રેસ્ટ માટે અને પિલ્લો ઇન્ક્લુડ આપેલું છે. અને અહીંયા પણ તમે જોઈ શકતા હશો ચાર્જિંગ સુવિધા મળી જશે અહીંયા. ચાલો બરાબર. અહીંયા પણ તમને લેગ રેસ્ટ માટેનું અહીંયા તમે સામાન રાખી, અહીંયા બોટલ માટે હોલ્ડર, ટૂંકમાં પાણીની બોટલ રાખી શકો છો. બસ સાફ સફાઈ રાખો ભાઈ. 4 વાગે અને 42 મિનિટે આપણે છોટા ઉદયપુરના બસ સ્ટેશનથી નીકળવા તૈયાર થઈ ગયા છે. અને આપણા ડ્રાઈવર સાહેબ આવી ગયા છે. એનું પણ આપણે ઇન્ટરવ્યૂ લેશે. કાલે આપણે આવ્યા એમાં ટંકારા છોટા ઉદયપુરમાં, એમાં પણ કાલે હતા. કારણ કે એ તો એના કામથી આવ્યા હતા એટલા માટે. હવે આજની જર્ની આપણે રાઠોડ ભાઈ રહેશે અને કંડક્ટર સાહેબ આવી ગયા છે. ચાલો હવે બેયનું આપણે ઇન્ટરવ્યૂ બાકી છે, પણ અત્યારે હવે નીકળી ગયા છીએ. તો આગળ આપણે જ્યાં પણ હોલ્ટ રહેશે ચા પાણી માટેનો, ત્યાં આપણે ઇન્ટરવ્યૂ લઈ લેશી આપણે ડ્રાઈવર સાહેબ અને કંડક્ટર સાહેબનું. ચલો મેં પણ બુકિંગ કરાવ્યું નથી. અને આજનું આપણું ડિસ્ટન્સ ગઈ તો 400
કેટલા 60 થી 70 456 કિલોમીટરનું રહેશે. આપણે અત્યારે 4:30 વાગે અહીંયા 4:30નો ટાઈમ છે અહીંયા નીકળવાનો અને સવારે 4:30 અહીંયા કાલાવડ. ચાલો સવારે 4:30 વાગે આપણે કાલાવડ અને ત્યાં અમને બજાર દેખાડતો બધું જોઈ લ્યો. આજે છોટા ઉદેપુરની બજાર. અચ્છા કુસુમ સાગર. વાહ આપણે મજા આવી જશે. જો જાણકારી અહીંયાના પ્રોપર એટલે જાણકારી આપણને મળી જાય અહીંયાથી. અચ્છા એ શું છે કુસુમ સાગર? વાહ આ છે કુસુમ સાગર તળાવ છે એમ? કુસુમ સાગરનો તળાવ છે. ચણા બધું મળી જશે. ચકલા આટું ચણ નાખતા હતા એ પણ મળી જશે. ને અહીંયા તમે જોઈ શકતા છો પારી બનાવે છે બરોબર એટલે કોઈ પડી ન જાય. ચાલો અહીંયા પણ અંડર કન્સ્ટ્રક્શન છે. બોર્ડ દેખાડતો અહીંયાથી કવાટ 25 કિલોમીટર થાય છે. કડી પાણી 36, હાફેશ્વર 43. બસ સ્ટેશનથી થોડાક આગળ આવો એટલે બે રસ્તા જશે. એક રસ્તો ડાબી બાજુ અહીં કવાટ જશે. કવાટ અહીંયાથી આપણે માનો 25 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે અને આપણે જશે સીધા જમણી બાજુ એટલે કે બોડેલી બાજુ અને બોડેલીનું ડિસ્ટન્સ છે આપણે 36 કિલોમીટરનું. આપણી ટિકિટ આવી ગઈ છે. આપણે સીટિંગની પ્રાઇસ તમને કહી દઉં 311 રૂપિયા અને ટોટલ કિલોમીટર કહી તો 456 કિલોમીટર છે અને સ્લીપરની પ્રાઇસ 80 એડ કરી નાખો એટલે 391 રૂપિયા. ચાલો આપણે 10 થી 15 કિલોમીટરની જર્ની અહીંયા પૂરી થઈ છે અને પેલું આવી ગયું છે તેજગઢ. અહીંયા સ્ટોપેજ નથી પણ તેજગઢ થોડુંક મોટું છે. બાકી નાના નાના ગામડાઓ તો અહીંયા ઘણા બધા છે પણ તેજગઢ તમે જોઈ શકતા છો વસ્તીવાળું છે એમ તો. અને આ છે તેજગઢનું બસ સ્ટેશન. સામે આવી ગઈ છે વિશ્વામિત્રી. આપણી 20 કિલોમીટરની જર્ની પૂરી થઈ છે અને પહેલું આપણું જે આવ્યું સ્ટોપેજ એવું છે પાવી જેતપુર પાવી કહેવાય છે. જબરદસ્ત છે તો ગામ છે મોટું બધું જેતપુર પાવી. અહીંયા તો હવે ધૂળેટીની તૈયારી થઈ ગઈ છે. કલર આવી ગયા છે અને બધાય પિચકારીને બધું આવી ગયું છે. અને આ છે જેતપુર પાવી. અહીંયાથી ડાયવર્ઝન મૂક્યો છે એટલે અહીંયાથી જો તમે જોઈ શકતા અહીંયાથી બોડેલી અહીંયાથી 12-13 કિલોમીટર થાય. હવે આપણે અહીંયાથી જઈશું ડાબી બાજુ એટલા માટે કે આગળનો પુલ એને જર્જરિત થઈ ગયો છે એટલે કે મોટા વાહનો માટે મનાઈ થઈ ગયો. અહીંયાથી આપણે ફરીને જઈશું એટલે અહીંયાથી માનો અહીંયાથી જાઓ તો તમારે 12 થી 13 કિલોમીટર થાય ને અહીંયાથી જઈશું એટલે 25 કિલોમીટર થાય એટલે કે 12 થી 13 કિલોમીટર આપણે વધારે ફરવાનું રહેશે. નજારો જો બધે અલગથી એનું વચ્ચે બાંદરોની બાજુ પાણીનું. આ શેની ખેતી થાય છે? વાહ કાકડી ને સકરટેટીની ખેતી થાય છે. આવો નજારો ક્યાં મળે ભાઈ. હવે લંગલી ચોકડી આવશે અહીંયાથી તમારે બોડેલી જમણી બાજુ એટલે આપણે જમણી બાજુ જશે. કવાટ જવું હોય તો ડાબી બાજુ અને ચલામલી અને જવું હોય તો સીધું જશે એટલે આપણે જઈએ હવે બોડેલી એટલે કે જમણી બાજુ. આવતો રાણીનગર બસ સ્ટેશન છે અહીંયા. ઓરસંગ પુલ આવી ગયો છે. ઓરસંગ પુલ બોડેલી. તો આપણે હવે આવી ગયા છીએ બોડેલી. તમે જો છોટા ઉદેપુર જમણી બાજુ છે
અને અહીંયાનું રેલવે સ્ટેશન તમારે જવું હોય તો રેલવે સ્ટેશન તમે જઈ શકો છો બોડેલીનું. ઓમ જર્ની ગઈ તો આપણી 35 કિલોમીટરની, પણ 15 કિલોમીટર આપણે ફર્યા એટલે આપણે 50 કિલોમીટરની જર્ની પૂરી કરી છે. અત્યારે વાગી ગયા છે આપણે 6:10. અલીરાજપુર અહીંયા તમારે જવાશે, છોટાઉદેપુર સીધું, અને આપણે જઈએ અત્યારે વડોદરા, એટલે કે ડાબી બાજુ વડોદરા હાલોલ બાજુ, એટલે અહીંયાથી ડાબી બાજુ અહીંયાથી વડોદરાનું ડિસ્ટન્સ કંઈ તો 60 થી 62 કિલોમીટરનું ડિસ્ટન્સ થાય છે. 6:18 આપણે બોડેલીના બસ સ્ટેશને પહોંચી ગયા છીએ. ઓમ જર્ની કહી તો આપણી 35 કિલોમીટરની થાય, પણ આપણે ફરીને આવ્યા એટલે ઓમ ગણી તો 50 કિલોમીટરની આપણી જર્ની આપણી પૂરી થઈ છે. આપણે 4:40 નીકળ્યા હતા અને અત્યારે વાગી ગયા 6:18 અને આપણી મસ્ત મજાની લાગી ગઈ છે છોટાઉદેપુર કાલાવાડ, અને બાજુમાં લાગી ગઈ છે રાજપીપળા હાલોલ. અહીંયાથી આપણે બરોડાનું ડિસ્ટન્સ કહી, બરોડાનું બસ સ્ટેન્ડ 60 થી 62 કિલોમીટરનું ડિસ્ટન્સ આવે. અને છોટાઉદેપુરની એક વાત કરું તો હું છોટાઉદેપુરના બસ સ્ટેશનથી સવારે આજે ઉતરા મેં 4 વાગે મોરબી ટંકારા છોટાઉદેપુર. તો સવારે બહાર નીકળ્યો તો નાળિયેર ને પ્રસાદી ને બધું વેચાતું હતું. એટલે મેં કીધું આ શેનું વેચાય છે, મેં એને પૂછ્યું, મેં કીધું આ શેનું તમે વેચો છો એમ. તી કે મોસ્ટ ઓફ છોટાઉદેપુરમાં મોસ્ટ ઓફ લેબર વર્ક બધો, અને એ બધે બહાર જતા હોય તો 2 મહિને 4 મહિને 6 મહિને ઘરે આવતા હોય, તો એ કે એના હિસાબે કે અહીંયા એવું રાખી છે કે અહીંયાથી ઘરે જાય ને તો એ લોકો પ્રસાદીને બધું લેતા જાય અને વધારે છે. એટલા માટે કે એમ કેમ ઘરે 2 મહિને 4 મહિને પાછા આવ્યા છે એના હિસાબે. ચાલો, સારું કહેવાય ભાઈ. અને આ છે બોડેલીનું વર્કશોપ છે, અહીંયા ડીઝલ માટેની પણ વ્યવસ્થા તમે જોઈ શકતા છો. અને આ છે સરસ મજાનું બોડેલીનું બસ સ્ટેશન. અને 8:25 આપણે આવી ગયા છીએ કપુરાઈ ચોકડીએ. અહીંયાથી તમારે અમદાવાદ જવું હોય તો અમદાવાદ અહીંયાથી જમણી બાજુ જવાશે, અને વડોદરા જવું હોય તો અહીંયા તમારે સુરત જવું હોય તો અહીંયાથી ડાબી બાજુ જશે. ને આપણે જઈએ વડોદરા સિટીમાં અંદર. વડોદરા આવી ગયા હવે, અને બસ સ્ટેશનથી હવે નીકળી પણ ગયા છીએ. અને તમે જોઈ શકતા છો બુલેટનું કામકાજ ચાલુ છે. અને આપણે 100 ઓમ કહી તો 105 કિલોમીટરની આપણી જર્ની પૂરી થઈને પણ આપણે ફરીને આવ્યા, કારણ કે એક જગ્યાએ ડાયવર્ઝન હતો અને બીજી જગ્યાએ આપણે યુરિયા લેવાનું હતું. એના હિસાબે આપણે થોડુંક વધારે થઈ ગયું, અને ઓમ કહી તો આપણે 130 કિલોમીટર જેટલી જર્ની આપણી અત્યારે પૂરી થઈ છે. અને વડોદરાથી નીકળી ગયા છે, અને આપણે જમવાનો સ્ટોપ છે આપણે ક્યાં તારાપુર ને તારાપુર ચોકડીએ જમવા માટેનો સ્ટોપ છે. અને અત્યારે આપણા 8:30 વાગી ગયા છે. અને એક કહેવાનું હતું કે જેતપુર પાવી જે આપણે નીકળતા જ આપણે 10 થી 15 કિલોમીટરના ડિસ્ટન્સમાં આપણે છોટાઉદેપુરથી અહીંયાથી જે જેતપુર પાવી છે અહીંયાથી રેતી સપ્લાય થાય છે. ત્યાંથી જબરદસ્ત ઝીણી રેતી છે. નદી કઈ કીધી? ઓરસંગ નદી છે, અહીંયાથી રેતી સપ્લાય થાય છે. અને અહીંયાથી બધે ટૂંકમાં થાય, સુરત થઈને અમદાવાદ મુંબઈ લગી અહીંયાથી સપ્લાય થાય છે, કારણ કે અહીંયાની વ્હાઈટ રેતી છે અને સાવ ઝીણી રેતી છે. તો એના હિસાબે 810 ચોકડી આવી ગઈ છે. અને તમારે વાસદ જમણી બાજુ અમદાવાદ જવું હોય તો જમણી બાજુ, અને આપણે જશે બગોદરા એટલે કે ડાબી બાજુ, અને સીધું જાશો એટલે તમારે આણંદ નડિયાદ આવશે. અને આપણે અહીંયાથી વરસી ડાબી બાજુ આપણે હોલ્ટ છે તારાપુર ચોકડીએ જમવા માટેનો. હવે આપણે અહીંયાથી ડાબી બાજુ વળી જશે. અને આપણો મેન NH47 ઉપરથી મેન આપણો હાઈવે આવી જશે. બગોદરા અહીંયાથી રહેશે 92 કિલોમીટર, અને બોરસદ રહેશે 9 કિલોમીટર, અને વાસદ ગયું પાછળ, અને બોરસદ હવે 9 કિલોમીટર છે. અને બોરસદ પછી આવશે આપણું તારાપુર ચોકડી. બોરસદ આવી ગયું છે. બોરસદ અહીંયાથી તમારે ડાબી બાજુ જવાશે. આ બોરસદનું બોર્ડ મારેલું છે. બોરસદ વાસદ તમારે અહીંયાથી ડાબી બાજુ. ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે, એ તમે નોટ કરી લેજો. ઇમરજન્સી હેલ્પલાઇન નંબર છે, કોઈ કોકને કામ આવી જાય.
હવે અહીંયાથી માનો આપણું તારાપુર ચોકડીનું ડિસ્ટન્સ છે 20 થી 25 કિલોમીટરનું આપણું તારાપુર ચોકડીનું ડિસ્ટન્સ થાય છે. હવે આવી ગયા છીએ આપણે તારાપુર ચોકડીએ. તારાપુર ચોકડીએ અત્યારે 10 વાગ્યાને 25 મિનિટે થઈ ગઈ છે અને હોટલ માયામાં. તો આની પહેલાં આપણે આવ્યા હતા તો અત્યારે તારાપુર ચોકડી હોટલ માયામાં જમવા માટેનો હોલ છે 20 થી 25 મિનિટનો. અને તમે અત્યારે જો ગાડીઓના ઢગલા લાગી ગયા છે. એક આપણે વડોદરા દીવ આવી ગઈ છે, કવાટ મોરબી, બારિયા, જામનગર આવી ગઈ છે, વડોદરા જામજોધપુર છે. અહીંયા 20 મિનિટનો જમવાનો હોલ છે. તો ચાલો ફટાફટ આપણે જમવામાં પણ આપણે ડ્રાઈવર સાહેબને કંડક્ટર સાહેબનું બેનું ઇન્ટરવ્યૂ બાકી છે અને જમવામાં પણ જોઈ લઈએ છીએ શું શું છે જમવામાં. આની પહેલાં આપણે આવ્યા હતા માયામાં પણ આપણે જમ્યા હતા. યસ આપણે માયામાં આવ્યા હતા. અહીંયા માયામાં જમવા માટેનો આપણે હોલ્ટ હતો ત્યારે આવ્યા હતા. સુરત બગસરામાં આવ્યા ત્યારે લગભગ આવ્યા હતા આપણે અહીંયા જમવા માટે હોટલ માયામાં. હા યસ, સુરત બગસરામાં આવ્યા ત્યારે આપણે જમવા માટે અહીંયા આવ્યા હતા આપણે મોગલભાઈ હારે. ચાલો ફટાફટ હવે અંદર જઈએ અને શું શું જમવામાં છે એ પણ તમને કહી દઈ. જમવાનું આપણું આવી ગયું છે અને આપણા મોગલભાઈ આવી ગયા છે. યાદ કર્યા ને મોગલભાઈ આવી ગયા. મયંકભાઈ નથી પણ રતિલાલ આવી ગયા છે. અને મગનું શાક છે અને વાહ પનીર ટીકાનું શાક છે અને દાલ ફ્રાય જીરા રાઈસ આવી ગઈ, રોટલી પાપડ આવી ગયા, આપણા દીવવાળા આવી ગયા, વડોદરા દીવવાળા બે ગયા છે અને બીજા એક બસવાળા છે. તો ચાલો ફટાફટ હવે આજનો શનિવારે જમવાનું મળી ગયું છે કારણ કે બપોરે આપણે જઈમાં નહોતા. તો ચાલો બધા આવી જાજો જમવા. આપણે હવે જમીને હવે નીકળી ગયા છીએ તારાપુર ચોકડીએ. પહેલાં તો ડ્રાઈવર સાહેબ, તમે કંડક્ટર સાહેબ, જમવાનું કેવું લાગ્યું તમને? તમે રેગ્યુલર આવો છો? હા મેં રેગ્યુલર. ઓકે, ચાલો હવે તમારું નામ જણાવી દો અમને. મારું નામ છે મીનામાં મહેશભાઈ લક્ષ્મણભાઈ. અચ્છા મહેશભાઈ. અચ્છા મહેશભાઈ, તમે કેટલા વર્ષથી આપણે જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો? હું છેલ્લા 8 વર્ષથી જીએસઆરટીમાં. 8 વર્ષ થઈ ગયા? વાહ ભાઈ વાહ. એટલે પેલા કયા રૂટમાં હાલતા? મારું ફર્સ્ટ જોઈનિંગ છે દ્વારકાનું. દ્વારકાથી? હા, એટલે છે ને 2 વર્ષ મેં દ્વારકા. અચ્છા દ્વારકા. અચ્છા કયા રૂટમાં હાલતા દ્વારકાથી? હા, તો મેં દ્વારકાથી કૃષ્ણનગરમાં ચાલતો. વાહ ભાઈ વાહ. દ્વારકા કૃષ્ણનગરમાં? વાહ ભાઈ વાહ. અને પછી અહીંયા તમે આવતા રહ્યા? હા, એના પછી મારી બદલીથી અંકલેશ્વર ડેપોમાં. તો અંકલેશ્વરથી મેં શિરડી ચાલતો. ઓરે વાહ. મહારાષ્ટ્રમાં અંકલેશ્વર શિરડી? હે વાહ. અને તમારે ઓમ રહેવાનું ક્યાં? મારે અત્યારે રહેવાનું છે હાલોલ રહું છું મેં. અચ્છા હાલોલ રહ્યો છો. અને તમારું ડેપો તો આવડું આ મારું છોટા ઉદયપુર. અચ્છા, તો કેટલા દીએ તમને રજા મળે? અમને રજા ઓલરેડી અમે છે ને બધી લાઈનની નોકરી કરી એટલે 3 દિવસની અમારી નોકરી છે એટલે 3જે દિવસે મેં છૂટીને ઘરે જઈએ. અચ્છા, પછી અહીંયાથી હાલોલ આવતા રહ્યો તમે? અચ્છા, તો આવા જવામાં ટાઈમ ન બગડે તમારો? ટાઈમ તો બગડે પણ જવું પડે. હા, પણ શું કરીએ, એક જ દી મળે ને. અને તમે અહીંયાથી છોટા ઉદયપુર નોકરી ડેપોમાં પૂરું કરી અને પછી હાલોલ નીકળવાનું? અચ્છા, તો તમે છોટા ઉદયપુરથી હાલોલ કેટલી કલાક થાય? 2 કલાક છે. અચ્છા, 2 કલાક જેવું થાય ને હાલોલ? હા, જોકે વડોદરાથી બાજુમાં જ છે ને, 100 કિલોમીટર જેવું આસપાસ થઈ જાય છે. એટલે 70 કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે. અચ્છા, તમારી અહીંયાથી છોટા ઉદયપુરથી 70 કિલોમીટર થાય છે. ઓકે ઓકે. અને આપણી એક સિટિંગની અને સ્લીપરની પ્રાઇસ કહી દો આપણે. અત્યારે અમારે છોટા ઉદયપુરથી કાલાવડની અમે જઈએ તો સિટિંગમાં 311 રૂપિયા. અચ્છા, અને 80 રૂપિયા એડ કરી નાખવાના આપણે, એટલે 391 રૂપિયા થઈ ગયા. ઓકે ઓકે. અને આમાં તમારે કંડક્ટરમાં આવ્યા તો કઈ રીતે નોકરીમાં આવ્યા? અમે કંડક્ટરમાં છે ને પહેલાં તો અમે ફર્સ્ટ એડ કરાવ્યું. અચ્છા. ફર્સ્ટ એડ કરાવ્યા પછી અમે આરટીઓમાં જઈને કંડક્ટરનું લાયસન્સ કઢાવ્યું. એના પછી જીએસઆરટીની વેકન્સી આવી, એમાં અમે ફોર્મ ભર્યું. એ પછી અહીંને આપણું મેરિટ બહાર પડ્યું. પછી મેરિટમાં આવ્યા પછી અમે એક્ઝામ આપી અને અમે અચ્છા, પછી લાગ્યું. અચ્છા, ઓકે. અને તમારે હાલોલ જોતી હોય તો મળે કે ન મળે? હા, મળી જાય ને, પણ થોડોક ટાઈમ અનુભવ દેવો પડે. અને આ રૂટમાં કેટલા ટાઈમ થયો તમે આપણે કાલાવડ છોટા ઉદયપુર? આ રૂટમાં છેલ્લા છે ને 2.5 વર્ષથી અમે ફિક્સ જ હાલો? વાહ ભાઈ વાહ. રાઠોડભાઈ જે આપણા ડ્રાઈવર સાહેબ છે એની ભેગા ફિક્સમાં ચાલે છે? અચ્છા, બેની જોડી છે એમ ને?
છીએ વાહ. બે અઢી વર્ષથી કાયમ માટે. અચ્છા, બે ભાઈઓ 2.5 વર્ષથી ભેગા જ છો. ઓકે, અને આપણે સવારે 4:30 અહીંયા પહોંચીએ આપણે કાલાવડ. અને કાલાવડથી પછી તમે કેટલા વાગે સાંજે નીકળો છો છોટાઉદેપુર જવા માટે? સાંજે અમે 4:30 વાગે પાછી અમે ઉપાડીએ હા. એટલે કાલાવડથી છોટાઉદેપુર જઈએ. અચ્છા, સવારે અચ્છા સાંજે 4:30 ઉપાડો પાછા એ જ રૂટ એમ ને? વાહ ભાઈ. ટાઈમ છે જે છોટાઉદેપુરનો ટાઈમ છે ઉપડવાનો એ જ કાલાવડનો ટાઈમ છે. અચ્છા, બે સેમ ટાઈમ, સામે બેનો સામ સરખો છે. ચાલો, મજા આવી ગઈ મહેશભાઈ તમારી યારે વાતચીત કરીને. વાહ. અને આજે આપણા ડ્રાઈવર સાહેબ છે, એને તો આપણે તમે કાલ જોઈ લીધા છે. એને પણ હજી ઇન્ટરવ્યૂ બાકી છે, એટલે આગળ આપણે ક્યાંક ચા પાણી રહી એટલે પછી આપણે રાઠોડભાઈને હેરાન કરશી આપણે. બરોબર રાઠોડભાઈ, જમવાનું કેવું રહ્યું? મસ્ત હતી ને? ચાલો, ડ્રાઇવિંગ કરે છે એટલે આપણે એને જાજા હેરાન નહીં કરી અને આપણે જમીને નીકળી ગયા છીએ. હવે વટામણ ચોકડી આવી ગઈ છે. વટામણ ચોકડીથી તમારે જમણી બાજુ જાશો ભાવનગર બાજુ જવાશે અને અહીંયાથી તમારે ભોળાજ ભાલ પણ થોડાક ડિસ્ટન્સમાં તમને અહીંયા ડાબી બાજુ ભોળાજ ભાલ મળી જશે. ભોળાજ ભાલના અહીંયા નજીકમાં જ છે, તો આવો તો જરૂર દર્શન કરજો. અને શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિર છે કમિયાળા ધામ, એ પણ અહીંયાથી 25 કિલોમીટર, એટલે કે એ પણ ડાબી બાજુ ભાવનગર બાજુ જવાય છે. અને આપણે હવે જાશી સીધા. અને આ છે વટામણ પોલીસ ચોકી. બગોદરા ટોલ નાકું આવી ગયું છે અને બગોદરા ટોલ નાકે તમે ટ્રાફિક જુઓ યાર, જબરદસ્ત ટ્રાફિક છે. અને અહીંયાથી આપણું રાજકોટ થાય છે બગોદરા ટોલ નાકેથી 147 કિલોમીટર અને કંડલા થાય છે 309 કિલોમીટર. ભાઈ ટ્રાફિક તો જુઓ તમે અત્યારનો. અહીંયા તો ગમે ત્યારે જાઓ, જો કે અહીંયા તો મળી જ જશે તમને. ટ્રક વાળા અમુક વચ્ચે આવી જાય. અહીંયાથી પોરબંદર 373 થાય છે. આ છે બગોદરા ટોલગેટ. વચ્ચે ઊભો રહી ગયો, એકઈ બાજુથી હલશે નહીં. રાજકોટમાં તમારું સ્વાગત છે. 3:06 આવી ગયા છીએ આપણે રાજકોટના બસ સ્પોટે. હવે આપણું 400 કિલોમીટરની જર્ની આપણી પૂરી થાય છે અને હવે માત્ર આપણી વધી છે 60 કિલોમીટરની જર્ની રાજકોટથી કાલાવાડ. અહીંયાથી આપણે કાલાવાડ રોડેથી જાશી હવે. ભાઈ મજા આવી ગઈ ભાઈ જર્નીમાં. અને આપણા બે ડ્રાઈવર સાહેબ ને કંડક્ટર સાહેબ બે મોજીલા છે. અત્યારે આવી ગઈ ભાઈ હિંમતનગર જુનાગઢવાળી આવી ગઈ છે. માત્ર 2 થી 3 બસ પડી છે, અહીંયા એકઈ બસ નથી. અને આપણા 22 પ્લેટફોર્મનું બસ સ્પોટ છે. ચાલો ફટાફટ હવે અહીંયા તો હવે 1 જ મિનિટનો, કારણ કે અહીંયાથી ઓલી જે ચિઠ્ઠી આપે એટલો જ હોલ છે, અહીંયા જાજો નથી. હવે જોઈએ આગળ ક્યાં ઊભી રાખે, કારણ કે આપણે 1 થી 2 કલાક લગી આપણે સૂઈ ગયા હતા. ચાલો હવે ફટાફટ હવે બસમાં કરશી બોર્ડ અને આપણે આગળ હવે જ્યાં હોલ્ટ કરે અહીંયા, અને આપણે રસ્તે આખી જર્ની મસ્ત મજાની કરવાની છે. 60 થી 65 કિલોમીટરનું આપણું હવે માત્ર ડિસ્ટન્સ વધ્યું છે. તો મેન LICની ઓફિસ છે અહીંયા કાલાવડ અંડરબ્રિજ આગળ. ત્યાંથી તમે જાશો જમણી બાજુ એટલે તમે રેસકોર્સ બાજુ જાશો અને આપણે જાશી ડાબી બાજુ, એટલે કે અંડરબ્રિજ જે કાલાવડનો રોડ કહેવાય છે, કે અહીંયાથી આપણે કાલાવડ રોડ ચાલુ થાય છે. આ છે કાલાવડ રોડનો અંડરબ્રિજ અને ઉપર છે ટ્રેક, એટલે કે અહીંયાથી ભક્તિનગર રેલવે સ્ટેશન આવે. અંડરબ્રિજ કહેવાય છે. અંડરબ્રિજથી તમે જમણી બાજુ અહીંયા કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે, જબરદસ્ત બહુ જૂનું છે અહીંયા મંદિર. અને અહીંયા બાજુમાં પ્રેમપતિ છે અને અહીંયા સ્વામિનારાયણનું વર્ષો બહુ જૂનું મંદિર છે. આ તમે જોઈ શકતા છો, આ સ્વામિનારાયણનું મંદિર છે.
હવે આપણે કાલાવડ રોડ એન્ટર કરી ચૂક્યા છીએ. અંડરબ્રિજ પછી કાલાવડ રોડ ચાલુ થઈ જાય આખો. અને આગળથી એક બાજુ જમણી બાજુ જવાશે તમારે યુનિવર્સિટી રોડ જવાશે અને સીધું જશે આપણે કાલાવડ રોડ, જે KKVનો નવો બ્રિજ બની ગયો. આપણે એની ઉપરથી જ જવાનું ને, બ્રિજ ઉપરથી. વાહ, નવો બ્રિજ બન્યો. ચાલો એ પણ તમને દેખાડ દઈશ. હમણાં થોડોક ટાઈમથી જ હમણાં ચાલુ કરવામાં આવ્યો છે. અને આ પેલું જ ફાઇટર પ્લેન હતું એ અહીંયા મૂકવામાં આવ્યું છે. હમણાં જ આવી ગયું છે. હમણાં જ હજી થોડોક ટાઈમ થયો છે. હમણાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જબરદસ્ત આખો બ્રિજ મોટો, આખો KKV હોલથી આપણે આગળ નીકળી જાય. હા, તમારે માધાપર ચોકડી જવું હોય તો નીચેથી જઈ શકો છો. નીચેથી જમણી બાજુ જાઓ એટલે માધાપર ચોકડી એથી તમે જામનગર જવું હોય, મોરબી જવું હોય જઈ શકો. અને ડાબી બાજુ જશો એટલે તમે ગોંડલ બાજુ જઈ શકશો. આ એક બ્રિજની ઉપર બ્રિજ બનાવ્યો છે, તમે જોઈ શકતા છો. કારણ કે જો અહીંયા તો પતરા મારી દીધા હાઇટમાં, એટલે એક બ્રિજની ઉપર બીજો બ્રિજ બનાવવામાં આવ્યો છે. અને ડાબી બાજુ જશો એટલે તમે ગોંડલ ચોકડીએ થઈને ગોંડલ બાજુ જઈ શકો છો. અને આ સીધો બ્રિજ પૂરો થાય છે આત્મીય કોલેજેથી. જબરદસ્ત આખો ઘણો લાંબો બ્રિજ બનાવ્યો છે. અને આ છે કાલાવડનો ક્રિસ્ટલ મોલ. ક્રિસ્ટલ મોલે આવો તો ઉપર મૂવી માટેની જબરદસ્ત સ્ટોકીસ પણ છે. તો આવો તો એકવાર મુલાકાત લેજો રાજકોટમાં. અને અહીં આગળ આવશે એક પ્રેમ મંદિર છે. અને આ બ્રિજ પણ હમણાં જ બનાવવામાં આવ્યો છે. નીચે જડ્ડુસ હોટલ છે. જડ્ડુસ હોટલે જવું હોય તો તમે નીચેથી જઈ શકશો. અને સીધા આગળ જવું હોય, હોટલે ન જાઓ, સીધા બાયપાસ જવું હોય તો તમે સીધા જઈ શકશો. આ છે પ્રેમ મંદિર છે. આ છે જડ્ડુસ હોટલ. કાલાવડ રોડેથી આપણે કટારિયાના શોરૂમ આવે. કટારિયાના શોરૂમેથી તમે સહેજ આગળ આવશો એટલે કોસ્મોપ્લેક્સ, એ નામ છે કોસ્મોપ્લેક્સનું. જબરદસ્ત બધી મૂવી અહીંયા મળી જશે તમને. મૂવી માટે સ્પેશિયલ છે અહીંયા કોસ્મોપ્લેક્સ. ગમે એ નવી મૂવી લાગે એટલે અહીંયા આવી જાય. અને ભીડ અહીંયા એટલી જ હોય. તમે રાજકોટ આવો તો જો એકવાર અહીંયા કોસ્મોપ્લેક્સની પણ મુલાકાત લેજો. અહીંયાનું મૂવી જબરદસ્ત ને અહીંયા તમને સાઉન્ડ સિસ્ટમ જબરદસ્ત મળી જશે. આવી ગયું જો દ્વારકાવાળા બધા જે હાલીને જાય છે એ લોકોને આ ભાઈ સેવા પૂરી પાડે છે. તમે જોઈ શકતા છો. વાહ ભાઈ વાહ, જોઈ લે બધાને જો આ રીતે. વાહ ભાઈ, જો આ ભાઈ સેવા બધાને કરે છે. ધન્ય છે ભાઈ તમને બધાને. આ દ્વારકા બધા જે હાલીને જતા હોય એની માટે જય દ્વારકાધીશ, જય દ્વાર. ના બસ કોઈ નહીં ખાવાનું હોય. આ ચાલો પ્રસાદી છે. ના નહીં પાડી. ચાલો જો પ્રસાદીમાં બધાને પફ ને બધું સોડા ને જો લીંબુ સોડા આપે, જેથી કરીને કોઈ ચાલીને જતા હોય તો એને થાક ન લાગે. આમ જોઈ લ્યો, ખરેખર ભાઈ ગજબની સેવા કરે છે આ લોકો. અને ફતેપુરા જામનગર ગઈ એને ઊભી રાખી દીધી. અને જે ચાલીને જાય દ્વારકા, અત્યારે તો દ્વારકાને બધા ચાલીને જાય છે. તો આ અહીંયા છે મેટોડાનું 3જા નંબરના ગેટ આગળ આ રીતે બધાને સેવા આપે છે. ચલો ધન્ય છે ભાઈને. અને અત્યારે તમે જોઈ શકતા છો બધા પગપાળાએ જાય છે. ઓમ બધા જામનગર રોડેથી જાય છે, જામનગર રોડેથી. પણ જે આ બાજુ ના હોય અહીંયાથી કાલાવડ થઈને જાય. કાલાવડ થઈને જામનગર જવાય છે. કાલાવડથી કંઈક કાલાવડ 60 કિલોમીટર થાય છે રાજકોટથી. અને બીજું અહીંયાથી 30 કિલોમીટર 30 કિલોમીટર જેવું જામનગર થાય છે. એટલે જેને અહીંયાથી જતા અહીંયાથી જાય, ઓલી બાજુથી નહીં, બે બાજુથી જવાય છે. પણ બે બાજુ બધા સેવા આપે છે. તમે જોઈ શકતા છો. આ અહીંયા જો કાકા જાય છે ચાલીને. અહીંયા બધે ઠેર બધાને વિસાવા માટે, એટલે કે જો તમે અહીંયા ચા પાણી ફ્રેશ થવા માટે જો તમને કુલરની વ્યવસ્થા જો ઘણા બધા સૂતા છે. આ રીતે વ્યવસ્થા આ લોકો કરતા હોય છે. ચાલ, સારામાં સારું કામકાજ છે. અને જે આખો દી ચાલે અને રાત્રે સૂઈ જાય. અને અહીંયા આ મેટોડાનો મેન છે, એટલે કે અહીંયાથી તમારે મેટોડા ગામમાં જવા માટેના જોઈ શકતા છો. બસ તમે ચલાવો, અહીંયા આવો ગાડી ચલાવજો એકદમ સ્લો ચલાવજો, ધીમે ચલાવજો. કારણ કે આ લોકો બધા ધૂળેટી અહીંયા કરશે આપણે દ્વારકાધીશના ધામમાં.
ખીરસરા આવી ગયું છે. જોઈ લે અહીંયા બધાને ચા અને લાડવા અને વાહ ભાઈ વાહ જો. હા જો તો ખરી ભાઈ કેટલી સંખ્યામાં હાલીને જાય છે બધાય, પણ સામે બધાય સેવાય આપે છે. જો આગળ ભાઈ ઊભા છે ચા લઈને, જો જો ચા લઈને ઊભા છે, ગજબની સેવા આપે છે ભાઈ. અને સુવાની વ્યવસ્થા છે જો તમે. નિકાહ આવી ગયું છે હવે આપણું. મામા સાહેબ એ જો સેવા વાળા આવી ગયા છે, ટ્રેક્ટર લઈને સેવા કરે છે. વાહ ભાઈ વાહ. અને આપણી આગળ જાય છે સાંજેલી જામજોત કરવાની. કેટલી સંખ્યામાં પબ્લિક જો તમે. આજે મને લાગે અહીંયાથી બધા કાલાવડથી ટૂંકમાં રોડ છે, મેટોડા વાળા છે, બધા આજે અહીંયાથી નીકળ્યા છે. આખી રાત બપોર લગી હાલશે, પછી પાછા બપોરથી સાંજ લગી પાછા આરામ કરશે અને પાછા સાંજેથી પાછા હોયા જશે. જોકે બધાનો અલગ અલગ કાર્યક્રમ હોય, અલગ અલગ આ રીતે હાલતા હોય. સંઘમાં હોય તો ફિક્સ જ હોય કે આટલું હાલવાનું. અને અત્યારે આવી ગયું છે સિસાંગ. સિસાંગ ગામ છે એવું. સિસાંગ. હા ભાઈ જો ખાંભડાથી લખ્યું છે, ખાંભડાથી દ્વારકા. આ લોકો અંદર જો કેન ભર્યા છે, દૂધ છાશ. મને લાગે ગરમ ગરમ દૂધ ને છાશ બધાને આપે, સેવા આપે છે. જો બધાને અટીકા લઈને આવ્યા છે ભાઈ. અને ખાંભડાના છે, ખાંભડાથી દ્વારકા. આપણા ડ્રાઈવર સાહેબ હવે કાલાવડ પહોંચ્યા એટલે ભેગા થઈ ગયા છે હવે આપણાને. તો ડ્રાઈવર સાહેબ પહેલાં તમારું નામ જણાવી દો અમને. મારું નામ રાઠવા ભુવનસિંહ રંગાભાઈ. અચ્છા ઓકે. તમે કેટલા વર્ષથી જીએસઆરટીસીમાં છો? છેલ્લા 6-6.5 વર્ષથી. 6.5 વર્ષ થઈ ગયા ને. અચ્છા આ રૂટમાં તમે છોટા ઉદયપુરથી કાલાવડ કેટલા વર્ષથી ચાલો છો? 3 વર્ષથી ચાલુ. 3 વર્ષ થઈ ગયા. અચ્છા પહેલા ક્યાં રૂટમાં હાલતા તમે? પહેલા હું સુંદામાતા ચાલતો, વડોદરા પાણીગેટ સુંદામાતા. અચ્છા વડોદરા સુંધામાતા. ચાલો આપણે રાજકોટ સુંધામાતાની જર્ની કરી છે અમે પણ. ઓકે. અને એની પહેલા તમે આમાં આવ્યા. અચ્છા ઓકે. આ બસ કેટલો ટાઈમ થઈ આપી છે તમને? આ તો 2 મહિનાથી. અચ્છા 2 મહિનાથી તમને આપી ને. અને કંઈક 30-40 હજાર કિલોમીટર આવેલી છે આસપાસ. ઓકે. અને તમે આ અત્યારે એસટીમાં નહોતા આવ્યા ત્યારે શું જોબ કરતા હતા? એની પહેલા હું ફાયર બ્રિગેડમાં હતો. અચ્છા ફાયર બ્રિગેડમાં હતા. વાહ ભાઈ વાહ. અહીંયા ફાયર બ્રિગેડમાં કેટલા વર્ષ કાઢ્યા તમે? 6 વર્ષ કાઢ્યા. ઓકે. અને તમારે આમ રહેવાનું ક્યાં? છોટા ઉદયપુર. અચ્છા છોટા ઉદયપુર રહેવાનું ને. અચ્છા હવેનો પ્રોગ્રામ શું તમારો? હવે નાસ્તો બાસ્તો ચા પાણી પીને પછી સુઈ જવાનું? નાસ્તો પાણી કરીને સુઈ જવાનું. અચ્છા પછી સુઈ જવાનું. પછી ઉઠવાનું 4-4:30 નો ટાઈમ છે એટલે તમે અચ્છા પાછા જમવા ઉઠો? અચ્છા પછી પાછા જમીન સુઈ જવાનું. અચ્છા આ રીતનો એ લોકોનો પ્રોગ્રામ છે. અને અત્યારે આપણે કાલાવડ આવી ગયા છે અને એને કેટલા વાગ્યા છે આપણા? 4:51. ચાલો ટાઈમ ટુ ટાઈમ તમને અમને પહોંચાડી દીધા, કારણ કે 4:30નો ટાઈમ હતો અને આપણે તો ડાયવર્ઝન એટલા હતા, કારણ કે 25-30 કિલોમીટર તો આપણે ડાયવર્ઝન કાપ્યું છે. ચાલો ધન્યવાદ. હવે કાલાવડમાં તમારું સ્વાગત છે. અને વાગી ગયા છે 4:53. ભાઈ જબરદસ્ત જર્ની હતી, મજા આવી ગઈ. આપણે યાર બે ભાઈ મજાના હતા. ડ્રાઈવર સાહેબે મજાના હતા અને કંડક્ટર સાહેબે મજાના હતા. અને કાલાવડથી કહી દઉં તમને, કાલાવડથી તમારે જુનાગઢ જવું હોય તો અહીંયાથી તમારે 90 કિલોમીટર જુનાગઢ જાય છે. તો અહીંયાથી તમારે જામનગર જવાનું. અને પ્લસ અહીંયાથી રામાપીરનું મંદિર છે જબરદસ્ત, રણુજા. મેન તો રણુજા છે. તો અહીંયાથી માત્ર 7 કિલોમીટરના અંતરે રણુજા મંદિર આવેલું છે. તો અહીંયા કાલાવડ આવો તો જરૂર એકવાર રણુજાએ જાજો. અને અહીંયાથી તમારે કાલાવડથી પણ તમારે જામજોધપુર જઈ શકશો. તો અહીંયા પણ તમે માનો ને કાલાવડથી જામજોધપુર થાય છે 40 થી 50 કિલોમીટર જેવું ડિસ્ટન્સ થાય છે. જબરદસ્ત. અહીંયા રસ્તો પણ પાકો બની ગયો છે, સિંગલ પટ્ટીનો છે પણ આખો પાકો બનાવી નાખ્યો છે એટલા માટે. અને આપણે ઓમ ગઈ તો 456 કિલોમીટરની જર્ની પ્લસ 25 થી 30 કિલોમીટર તો આપણે ડાયવર્ઝનમાં કાઢ્યા હતા. એટલે ચાલો 480 કિલોમીટરની આપણી જર્ની અહીંયા પૂરી થઈ છે. ભાઈ મજા આવી ગઈ ભાઈ ખરેખર. અને ભાઈ અત્યારે તો પદયાત્રી બધા જાય છે દ્વારકાધીશના દર્શને. બધા રાજકોટથી જાય છે. રાજકોટથી તો આમ ગણી તો 230 કિલોમીટર દ્વારકાધીશનું મંદિર છે. તો ભાઈ હાલીને જાય છે ભાઈ એને તો ધન્ય કહેવાય ભાઈ, કે
કે આટલા 230 કિલોમીટર ઈ ચાલીને જાય છે ભાઈ. ચાલો મજા અને રસ્તામાં ભાઈ ઘણા સેવાય એટલી બધી કરતા હતા ભાઈ. ખરેખર રાત્રે સુવાની વ્યવસ્થા હતી અને લાડવા આપતા હતા, ચા નાસ્તો ખૂટે ને એટલું યાર, અને કોલ્ડ ડ્રિંક્સ. રાજકોટથી 15 કિલોમીટર આપણે મેટોડા છે, અહીંયા પણ તમે જોઈ શકતા હતા કેટલું બધું બધાને સોડાયું આપ્યું. અમને તો આખું સોડાનું બંચેક આપી દીધું, તો આપણે બધાને અંદર જેટલા ઉતરતા ગયા એટલાને દઈ દીધી બધી સોડા. લીંબુ પાણી આપે જેથી કરી થાક ન લાગે, ચાલે એના માટે ને. તો ચાલો આજની જર્ની કેવી લાગી મને કોમેન્ટમાં જરૂર જણાવજો. તો ચાલો જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કાલે આપણે નવા વિડીયો સાથે મળીશું. ચેનલ ગમે તો લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ, સબસ્ક્રાઈબ કરતા જાઓ અને હર હર મહાદેવ બોલતા જાઓ અને જય રામા પીર.